નમસ્કાર મિત્રો, ભારે વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા હતી અને આજે હોસ્ટેલમાં જવાનું હતું, પણ રજાનો મેસેજ આવ્યો એટલે પછી રજા હોસ્ટેલની અંદર મૂકવા જવાનું કેન્સલ કર્યું રીટાને. એન્ડ પછી સરસ મજાની સવારે ચા બનાવી દીધી રીટાએ, જોઈ શકો છો તમે. એન્ડ પછી અમે ભૂંગળા લાવેલા હતા, બરાબર છે. અને ભૂંગળા સાથે સવારે ગરમા ગરમ ચા પીએ છીએ અને આજે મોસમ પણ વરસાદી હતો. એન્ડ ત્યારબાદ બપોરે આજે જે મેં ઓર્ડર કરેલો હતો, પાર્સલ મંગાવ્યું હતું, એની અંદર શેમ્પૂ હતું આયુર્વેદિક અને હેર ઓઇલ બંને આવી ગયું છે. આ શેમ્પૂ વિથ કન્ડિશનર છે, મનહર ડી પટેલનું, બરાબર છે. તમે જોઈ શકો આયુર્વેદિક હેર ઓઇલ છે અને પેલું જે છે તે શેમ્પૂ છે, બરાબર છે, મહર્ષિ શેમ્પૂ. ત્યારબાદ સાંજે અમે ભૂખ લાગે છે એટલે બટાકા, ડુંગળી તથા મરચું અને ટામેટું પેલું કરી દઈએ છીએ અને પૌવા બનાવવાના હતા એટલે, બરાબર. તો રીટા છે તે એ બધું સમારી રહી છે, શાકભાજી અલગ અલગ, બરાબર છે. એન્ડ ત્યારબાદ પછી મીઠા લીમડાના થોડા પત્તા લાવીએ છીએ અને પછી બનાવી દઈએ છીએ પૌવા. સૌપ્રથમ અંદર તેલ નાખ્યું છે એન્ડ ત્યારબાદ થોડા મસાલા નાખ્યા તેલની અંદર, સાથે મીઠો લીમડો નાખ્યો. પછી જે બટાકા બધું સમાર્યું હતું એ એડ કરી દઈએ છીએ અને ત્યારબાદ તેની અંદર મીઠું નાખ્યું છે એન્ડ પછી ટામેટું અંદર એડ કરી દઈશું, બરાબર છે. અને પછી જે મસાલા છે, મરચું થોડું અને હળદર છે, એ બધું નાખીએ છીએ અને પૌવા ધોઈ અને પછી આની અંદર નાખી દઈએ છીએ પૌવાને, બરાબર છે. અને પછી એને મિક્સ કરી દઉં છું એન્ડ ત્યારબાદ એની અંદર 2 ચમચી જેટલી ખાંડ તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો, બરાબર. મેં 2 ચમચી નાખી છે. પછી એને મિક્સ કરું છું અને થોડું બારીક થોડું પાણી છાંટું છું, બરાબર છે, ઉપર. અને મિક્સ કરીને જોઈ શકો તમે આ રીતે ટેક્સચર મસ્ત એક નંબરના પૌવા બની ગયા છે ફાઇનલી. તો મિત્રો, અમે બેસી ગયા છીએ પૌવા ખાવા. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી જો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો